બનાસકાંઠાની વાવ વિધાનસભાની બેઠકનું આવતીકાલે મતગણતરી શરૂ થશે। પાલનપુર જગાણા કોલેજ ખાતે આવતીકાલે સવારે 8 વાગે મતગણતરી હાથ ધરાશે। જગાણા કોલેજમાં 38 કલાક સુધી પોસ્ટલ બેલેટની મતગણતરી થશે। 38 કલાક પછી ઈવીએમના મત ગણાશે। કુલ 23 રાઉન્ડમાં 10 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે। ત્યારે જોવું એ રહેશે કે આવતીકાલે યોજાનારી મતગણતરી બાદ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોણ બાજી મારી જાય છે, કોણ બનશે વાવના નવા ધારાસભ્ય, તેનો આવતીકાલે ફેસલો આવવાનો છે। ગણતરી માટેની તમામ જે તૈયારીઓ છે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરી કરી દેવામાં આવી છે। આજ રોજ માન્ય જનરલ ઓબ્ઝર્વર શ્રી અને ચૂંટણી અધિકારી સાથે સમગ્ર તૈયારીનું વિઝિટ કરવામાં આવી હતી। આવતીકાલે સવારે 8 વાગે ચૂંટણીની જે મતગણતરી છે એ શરૂ થશે। 8 થી 8:30 પોસ્ટલ બેલેટની ગણતરી થશે અને 8:30 બાદ 8:30થી ઈવીએમના જે રાઉન્ડ છે એની મતગણતરીની પ્રક્રિયા આવતીકાલથી શરૂ થનાર છે।